હલો ભાઈ, જે ગાડીના ડ્રાઈવરો હોય, ખટારાના ડ્રાઈવરો, એ એક સૂચના છે, સાંભળજો કે આપણે ધુલિયાથી એરંડલ ટોલ નાકું આવે ત્યાંથી જલગાંવથી આવો તોય ભલે અને ધુલિયાથી જાઓ તોય ભલે, એમાં લૂંટારા ગાડીઓ લૂંટે છે. આ ગઈ રાતે અમારી આગળ પીડ્યા હતા 2 જણા અને ગાડી લૂંટવાની કોશિશ કરી, પણ અમે હોટલમાં ગળી ગયા હતા. તો ત્યાં આવીને તે ગાળ્યું અને મારકૂટ ને એવું કર્યું, પણ ત્યાં હોટલવાળા હતા એટલે અમે બસી ગયા. એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા. પાછા અમને 2 જણા મેપવા આવ્યા પોલીસવાળાની ધુલિયા લગી, અને અમે ત્યાંથી નીકળી ગયા. એટલે 50 જણાની ગેંગ છે. એ ગેંગનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એ ગેંગ તમને ક્યારે આડી પડી અને ક્યારે લૂંટે એનું કાંઈ નક્કી નહીં. એટલે જોવાનું, જો પોલીસવાળા હોય એની વર્દીમાં હોય તો ઊભી રહેવાનું. બાકીના સાદા કપડાં હોય તો તમારે પણ માથે ચડાવી દેવાની છૂટ છે. કોઈને ખટારો માથે ચડાવી દેવાનો, ઊભી નહીં રાખવાની. એટલે આ ગેંગનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. અને જલગાંવની પોલીસ છે એ ખાલી હપ્તા ઉઘરાવે છે આ ગેંગ પાસેથી, અને ગેંગનું કોઈ ધ્યાન દેતી નથી જલગાંવની પોલીસ. એટલે આપણે જરાક ધ્યાન દેજો. એવું બહુ લાગે તો કોઈ પણ હોટલમાં, સારી હોટલ હોય એમાં ગળી જવી આપણી, કોઈ રાજસ્થાનની હોટલ હોય એમાં રહેવું. બાકી બીજી હોટલમાં જાઓ તો એ હોટલવાળાને પણ એમાં થોડો ભાગ હોય. એટલે આ સૂચના જરાક આગળ પાછળ ગાડીઓવાળાને શેર કરતા રહીજો અને મોકલતા રહીજો. આપણે ગઈની રાતની છે, આપણે વાત છે. હા, ગઈ રાતની વાત છે, 27 તારીખની, 27/8/2026ની. ગઈ રાતે 10:30 વાગે, 10 વાગ્યા ઢુકડો આજુબાજુ 2 જણા બાઇક લઈને આવ્યા હતા. ગાડીની આગળ પાછળ 2 વાર કર્યું, પણ અમે ધ્યાન ન દીધું. અને છતાંય તોય વાહે આવ્યા એટલે હોટલે એને 15-20 જણા એની ગેંગના માણા, લુખ્ખી ગેંગના માણાને બોલાવી લીધા હતા. એટલે હોટલવાળાએ પણ એને ત્યાંથી ભગાડી દીધા. પણ અતિ લુખ્ખી ગેંગ હોટલવાળાએ કીધું હતું. એટલે તમે જરાક ધુલિયાથી જલગાંવ લગીમાં કોઈ પણ ખટારાવાળા હોય ધ્યાન રાખજો ભાઈ. કઈ ઘા થાય અને કઈ લૂંટાય. ગાડી લૂંટાઈ જાય તો આમ આવી જાય, પણ આપણા હાથ પગ ભાંગી નાખે ને એ એક વાંધો આવે. આપણી પાસે કાંઈ ખિસ્સામાં હોય નહીં, કાંઈ મોબાઈલ લઈ જાય ને હાથ પગ ભાંગી નાખે. હોય નહીં માર ખાવા ખોટા, એની કરતાં તમે સાવચેતીથી રહેજો. અને જેમ બને એમ આ વિડીયાને આગળ શેર કરતા રહીજો તો બીજા ગાડીવાળાને ખબર પડે ભાઈ. એટલે આ વિડીયાને આપણે અહીંથી વિરામ દઈએ છીએ, અને આ વિડીયો તમે જેમ બને એમ શેર કરતા રહેજો ભાઈ.